મહારાજ કી જય. આજે આપણે નાગપુર મુકામે સ્નેહ મિલન સનાતન સ્નેહ મિલન પરિવાર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે ને આપણે આ બધા હંસો એનો લાભ લેવા આવ્યા છીએ. આ અહીંયા બેઠા છે એ હંસો છે ને બહારથી આવ્યા એ હંસો જ છે. એ લાભ લેવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ. હા, માનસરોવરમાં આપણે અહીંયા પધાર્યા છીએ. તો હવે આપણા માનસરોવરમાં મોતી શબ્દરૂપી જે મોતી છે એ આપણે લઈ લેવાનું છે. શબ્દરૂપી મોતી. હા, બધા નકો પછી હંસલા ચરી જશે. જો આપણે જો મોતીને જો આપણે નહીં લઈએ તો હંસ ચરી જવાના. એટલે શબ્દરૂપી મોતી આપણે લેવાનું છે, લઈ લેવાનું છે. આવો મોકો આવ્યો છે તો મોકો આવ્યો તો પછી હવે છોડવો શું કરવા? એટલે શબ્દ જો આપણે આ જે બાપુએ આજ તો બહુ આપણને કીધું છે, પણ આપણે એટલા ઓલ્યા છીએ ને કે પકડી નથી શકતા શબ્દને. એટલે પકડાય નહીં તો મોતીએ લેવાય નહીં. એટલે શબ્દને પકડવા માટે કે આપણી સુરતા છે ને એને આમ જાગૃત રાખવી પડે. સુરતા જો જાગૃત હશે તો જ શબ્દ પકડશે. બાકી વર્તી સુરતા કહો કે વર્તી કહો એમાં બેમાં કાંઈ ફરક નથી. એ વર્તી જો જાગૃત હશે તો જ આ શબ્દને પકડી શકશે. નહીં તો બાપુ આ શબ્દ પકડાય નહીં ને તો આ કાનેથી સાંભળ્યો ને આ બાજુથી ગયો તો એ કાંઈ આપણને ઉપયોગી થાય એવું નથી. માટે જો આને બરાબર આપણને લક્ષ્ય રાખીને આને આપણે લગનથી જો લેવાનું છે. જો લગનથી લેશું તો આપણને જીવનમાં શાંતિ, જ્યાં શાંતિનો એવો ધ્રોષ છે આમાં શાંતિ, કે ગમે તેવા પરિબળો આવે તો એ પોતે ચલાયમાન થાય નહીં. ચલાયમાન ના થાય શેનેથી? કે જે માએ ઉતાર્યો છે ને, જે વિશ્વનો માલિક, એના આપણે શરણું સ્વીકાર્યું છે. એનું શરણું સ્વીકાર્યું એટલે આપણને હવે ભય શેનો? હવે ભય શેનો? વિશ્વના માલિકનું શરણે આપણે સોંપી દીધું શરણું એને આપણું. હું તો કાંઈ નથી હવે, છે એ તારું છે. તો પછી આપણને હવે શું ભય? ભય તો પછી રહે જ નહીં. અભયતા આવી ગઈ. ગુરુ મહારાજે આપણને અભય બનાવ્યા છે. અભય બનાવ્યા છે. જો અભયતામાં કાયમ આપણે એ આપણી સમૃદ્ધિ રહેશે. બોધની કળાની જો સમૃદ્ધિ રાખવી હશે તો એનું સદોદિત એનું સ્મરણ કરવું પડશે. સ્મરણમાં જો આપણે રહેશું, યુક્તિ, જે યુક્તિની કળા છે ને એ કળામાં જ બધું સમાયેલું છે. એ કળા જો આપણને હસ્તગત થઈ ગઈ તો તમારા બધા પ્રશ્નો સોલ્વ. પછી તમારે આ ભલે દેખાય પણ આ દેખાશે તો એ બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં બ્રહ્મ વગર. આ ભલે દેખાય દ્રશ્ય અલગ અલગ બધું દેખાઈ રહ્યું હોય પણ છે બ્રહ્મ. બ્રહ્મ વગર કાંઈ છે જ નહીં. કારણ કે આ તો આપણને જ અત્યારે શું છે કે આપણે દ્રશ્યમાં રમીએ છીએ એટલે આપણને આ બધું જુદું જુદું લાગે છે. જો આપણે આપણા સ્વરૂપમાં છીએ તો બીજું કંઈ છે જ નહીં. બીજું શું છે? હું જ છું, બસ. મારા વગર બીજું કોઈ છે જ નહીં. હું જ છું બસ. એટલે હું છું ત્યાં કાને બીજું બધું દસ્ત થઈ ગયું. પછી આ કાંઈ દેખાય નહીં આપણને. દ્રશ્ય માત્ર એનો પરિવર્તન થઈ ગયું. એ પરિવર્તનશીલ જ છે દ્રશ્ય. અત્યારે દેખાય છે, પરપોટો થયો પાછો ફૂટે એટલે એ દેખાય છે પણ એ છે પરિવર્તન છે. પરિવર્તનશીલ છે એવું આપણે સમજીને આજે જ્યાં સુધી આ શ્વાસ છે દેહમાં ત્યાં સુધી આપણે આપણું નક્કી કરી લેવાનું છે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. બ્રહ્મ એવું નક્કી થઈ જવું જોઈએ. આપણી પ્રાર્થનામાં છે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, બીજું કંઈ છે જ નહીં એના વગર. એટલે એ જો આપણે દ્રઢ નિશ્ચય કરી લેવાનો તો નિશ્ચય જો થઈ જશે તો પછી સવાલ જ નથી. તો ક્યાં ભટકણ મટી જશે બધું. બાકી બાપુએ હમણાં વાત કરી કે જે ખટપટની ઓલા રેંટવાળી, એમાં એક દરબાર ઘોડી લઈને જતા હતા ને એ ખેતરમાં રેંટ ચાલતો હતો. બપોરનો ટાઈમ એટલે દરબારને થયું કે પાણી આ ચાલુ છે તો ઘોડીને પીવરાવી લઉં. પણ ઘોડીને પીવરાવા ગયા પણ રેંટ ખટપટ કરે ને એમાં ઘોડી ભડકે
તો ઓલાને કે બંધ કર તારો રેટ, તારું બંધ કર, મારી ગોળીને પાણી પાવું છે. તો પાણી પાવું કે પાણી ત્યાં ખટપટમાં પાઈ લો, નકો તમે પાણી પાઈ લો, નકો રહી જશે પીધા વગર. એમ આપણે આ ખટપટમાં, આ સંસારની ખટપટમાં આપણું આ પાકું કરી લેવાનું છે, પાણી પાઈ લેવાનું છે. જો આ ખટપટમાં નહીં પાડી લઈએ તો પછી કંઈએ પાઈ લેવાય એવું નથી. આમાં કાંઈ પાણી પીવાય એવું નથી. એટલે ખટપટમાં રહીને આપણું સાધી લેવાનું છે. જો સાધના, બાપુ સવારમાં કીધું કે બાપુનું સ્મરણ કરો ધ્યાનમાં, તો આપણે એક થોડીક એટલી ઓલી રાખીએ કે આપણે ઉઠીએ ત્યારે 5-10 મિનિટ બાપુનું ધ્યાન, સમરણ એટલે બાપુનું બસ દઈ જવાનું. તો એ બાપુ આપણા ભેગા જ છે, અલગ નથી. બાપુ જ ઉતર્યા છે શીલમાં. તો પછી હવે એને આપણે ખાલી લક્ષ કરવાનું બાપુનું જાગીને 5 મિનિટ ભલે બેહો, તમે લક્ષ કરો એટલે તમને બાપુ તમારી હાજર જ છે. એમ તમારે આપણે એ જ કરવાનું કે બાપુ હાજર જ છે. તો હાજર જે વસ્તુ છે એની જોડે આપણે જોડાણ કરવાનું છે. જોડાણ થઈ ગયું તો પછી તો કાંઈ બીજું કરવાનું જ નથી. જોડાણ થઈ ગયા તો બીજું બધું થવાનું જ છે. આ તો એને પારબંધ પોષી રહ્યું છે, એને કોઈ ચિંતા કરવાની નથી. આ જે આ બંધાણો છે એને તો એ પારબંધ પોષી રહ્યું છે, ને એને પારબંધ જેમ રાખવું હશે એમ રાખશે. આપણે શું, આપણે તો હું આ છું નહીં, પછી મારે એની ચિંતા કરવાની ક્યાં? આ બધા મારાય નથી, આ તો બધા પારબંધ ભેગા થયા છે. એ પારબંધ પૂરા થશે એટલે વિખાઈ જવાના. એમાં આપણે કોઈ લેવા દેવા છે ને ચિંતા કરવાની નથી. બધું આજ તો બહુ સત્સંગ થયો, સારો થયો. ને એક ભજન બોલ લઈએ, ટાઈમ છે એટલે. અરે સત્સંગ રસ સર્વ સાધનનો સાર, રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર, રે ઉતરે જેના અંતરમાં એનો બેડો પાર, રે ઉતરે જેના અંતરમાં એનો બેડો પાર, રે સત્સંગ રસ. પુણ્ય જાગ્યા રે જેના પૂરા પૂરવના, પુણ્ય જાગ્યા રે જેના પૂરા પૂરવના, ઉપજો એના અંતરમાં આત્મ વિચાર, રે ઉપજો એના અંતરમાં આત્મ વિચાર, સત્સંગ રસ સર્વ સાધનનો સાર, રે સત્સંગ રસ સર્વ સાધન. દિવ્ય લગની રે એવી લાગે ના તનમાં, દિવ્ય લગની રે એવી લાગે ના તનમાં, લાલચ નહીં ભોગોની દિલમાં લગાર, રે લાલચ નહીં ભોગોની દિલમાં લગાર, રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર, રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર. સ્થિરચિત થાય એનો સંકલ્પ છૂટતા, સ્થિરચિત થાય એનો સંકલ્પ છૂટતા, દર્શે એને નિજ સ્વરૂપ દીદાર, રે દર્શે એને નિજ સ્વરૂપ દીદાર, રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર, રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર, રે
નિધિ ધ્યાસન રહે નિજ સ્વરૂપનું નિધિ સન રહે નિજ સ્વરૂપનું બને એની વૃત્તિ બ્રહ્માકાર રે બને એની વૃત્તિ બ્રહ્માકાર રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર રે સત્સંગ રસ સર્વ સાધનનો જગત જણાય નહીં ત્રણે કાળમાં જગત જણાય નહીં ત્રણે કાળમાં વિવત લીલા સગળો બ્રહ્મ વિસ્તાર રે વિવત લીલા સગળો બ્રહ્મ વિસ્તાર રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર સુરસંગ દુર્લભ સંતો આ દુનિયામાં સુરસંગ દુર્લભ સંતો આ દુનિયામાં કરું વંદન મળે તો વારંવાર રે કરું વંદન મળે તો વારંવાર રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર રે સત્સંગ રસ સર્વ સાધનનો સાર રે ઉતરે જેના અંતરમાં એનો બેડો પાર રે ઉતરે જેના અંતરમાં એનો બેડો પાર રે સદગુરુ મહારાજ કી જય.